મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો જય શ્રી રામ. બહુ આનંદ આવ્યો દર્શન કરીને. બધા એકવાર મોકો મળે તો દર્શન કરવા આવજો. બિલકુલ બિલકુલ. તો મુગલધામ પગોડાથી અમે દર્શન કરી અને પૂજ્ય બજરંગદાસ બાપાની જન્મભૂમિ કયો તો એ અને કર્મભૂમિ કયો તો એ બંને એમનું આખું જીવન અહીંયા જ પસાર થયેલું એવી બહુ પવિત્ર ભૂમિ એટલે શ્રી બગદાણા ધામ. બગદાણા ધામમાં અમે અત્યારે ઉપસ્થિત છીએ. અમે બધા મિત્રોએ દર્શન કર્યા અને બાપુની દિવ્ય ચેતનાની અનુભૂતિ થઈ દર્શન કર્યા પછી. અમારા મિત્રો તો એમના બાપુના અને આશ્રમના બહુ જૂના સેવક છે, ઋતિક બાપુ ને પૂર્વેશભાઈ ને બધાય. તો મારે તો અહીંયા પહેલી વાર આવવાનું થયું એટલે હું તો મારી લાઈફમાં પહેલી વાર અનુભવ કરું છું બગદાણા ધામનો. એટલે મને એ બધાએ સારી રીતે ગાઈડ કર્યો. વિશાળ ભોજનાલય, ભોજનશાળાના અમને દેખાડ્યા અને એમાં લાખોની સંખ્યામાં અહીંયા પ્રસાદીની વ્યવસ્થા છે. અને બાપુ ખૂબ સારી રીતે બાપુના સેવકો સારી રીતે સેવક મિત્રોને અને દર્શન કરવા આવે છે એ બધા લોકોને સાચવે છે. સામેની બાજુ જઈએ તો ત્યાં ધર્મશાળા અને રૂમની વ્યવસ્થા છે. ત્યાં કોઈ દર્શને આવેલા વ્યક્તિઓ આરામ માટે નાહવા ધોવાની બધી ફ્રેશ થવાની વ્યવસ્થા એ પણ બહુ સુંદર અને સારું એવું બહુ આયોજન કરેલું છે. એટલે બાપુનો નિયમ જ હતો કે કોઈ પણ આવે એને પહેલાં જમાડવાના અને સાચવવાના. અને આશ્રમની અમે સારી મુલાકાત લીધી. સમાધિ મંદિરમાં ગયા, બાપુની ગાડી જોઈ, પ્રસાદી લીધી અમે ચાની. અને અહીંયા ખૂબ બાપુના દિવ્ય ચેતનાનો અનુભવ થયો છે. અને મારી લાઈફમાં હું પહેલી વાર આવ્યો છું. મારા બંને મિત્રો, ત્રણેય મિત્રોનો હું આભાર માનું છું. સારી રીતે મને ગાઈડ કર્યો, બાપુના ઇતિહાસની વાતો કરી. ખૂબ એનો આભારી છું. અને જય બજરંગદાસ બાપા. હાલો ગાઈસ, બાપા સીતારામ. તો જો હમણાં સંધ્યા આરતી કરી લીધી, તમે જોયો જ હશે. તો હમણાં ભોજનાલયમાં જાય અને તમને ત્યાં કેવો છે બધું તમને માહોલ દેખાડીએ. પ્રસાદી લઈ લઈએ હવે. બરાબર ને હાર્દિકભાઈ? પ્રસાદીનો સમય થયો લઈ લે. હાલો તો જલ્દી આપણે ભોજનાલય આગળ તમને બતાવીએ તો કન્ટિન્યુ રહેજો. તમે જોજો એ ભોજનાલય લાખો લોકો એકી સાથે બેસી શકે ને એવું છે ભોજનાલય. એને 24 કલાક 7 આખા દિવસ ચાલુ હોય. 24 કલાક. તમે રાતે 3 વાગે આવીને એમ કહો કે હાલો હાલો તો કે પ્રસાદી લઈ લો પહેલાં, પછી દર્શન કરજો એમ.
બરાબર, હાલો તો તમને ભોજનાલયમાં જાય તો બરાબર બતાવીએ ક્યાં. બાપા સીતારામ. હેલો ગાઈસ, તો બગદાણા અને ભગોડા ને બધા અમે જઈએ બરાબર. બધા દર્શન યાદ થઈ ગયા પણ પછી થોડુંક મિસ મેનેજમેન્ટ થઈ ગયું બરાબર. તો એની હિસાબે અમે જઈએ છીએ અને આ બ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીએ બરાબર. તો મળી આવતા બ્લોગમાં, અને આ બ્લોગ કેવો લાગ્યો હોય એ કહેજો બરાબર. અને જો તમને સારો બ્લોગ લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. ભૂલતા નહીં બરાબર. મહાદેવ. को शेट ठोक दीजिए महाकाल का से ठोक दीजिए 5,000 लौटे दिख जाना चाहिए। ये 4,000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ।